ગૌરક્ષક ટીમ દ્વારા ગૌમાતાની સુરક્ષા માટે રેડિયમ બેલ્ટ સેવા। રાત્રિના સમયે રસ્તાઓ પર ફરતી ગૌમાતાઓને અકસ્માતથી બચાવવા અનોખી પહેલ। હાલોલ પંચમહાલ તા 25 ઓગસ્ટ 2026। હાલોલ શહેર અને આસપાસના વિસ્તારોમાં રાત્રિના સમયે રસ્તાઓ પર ફરતી ગૌમાતાઓની સુરક્ષા માટે ગૌરક્ષક 113 હિતેશ દેવડા અને તેમની ટીમ દ્વારા સેવાકીય કામગીરી હાથ ધરવામાં આવી હતી। ગૌમાતાઓ વાહનચાલકોને અંધારામાં સરળતાથી દેખાઈ શકે અને માર્ગ અકસ્માતની ઘટનાઓને અટકાવી શકાય તે હેતુથી ગૌમાતાઓને રેડિયમ બેલ્ટ પહેરાવવામાં આવ્યા હતા। હાલોલના મહારાણા પ્રતાપ ચોક, અરાદ રોડ, હાલોલ ટોલ ટેક્સ, કંજરી રોડ તેમજ ગોધરા રોડ સહિતના વિવિધ વિસ્તારોમાં ગૌરક્ષક ટીમ દ્વારા રાત્રિના સમયે રસ્તાઓ પર જોવા મળતી ગૌમાતાઓને રેડિયમ બેલ્ટ લગાવવાની સેવા કરવામાં આવી હતી। રાત્રિના સમયે ખાસ કરીને ઓછા પ્રકાશવાળા રસ્તાઓ પર ગૌમાતાઓ વાહનચાલકોને ઘણી વખત દૂરથી દેખાતી નથી, જેના કારણે અચાનક બ્રેક મારવી પડે અથવા વાહન ગૌમાતાને અથડાઈ જવાની શક્યતા રહે છે। આવી પરિસ્થિતિમાં ગૌમાતાઓ તેમજ વાહનચાલકો બંનેની સુરક્ષા જોખમાઈ શકે છે। આ બાબતને ધ્યાનમાં રાખીને ગૌરક્ષક ટીમ દ્વારા રેડિયમ બેલ્ટ લગાવવાની કામગીરી કરવામાં આવી છે। રેડિયમ બેલ્ટ પર વાહનની લાઇટ પડતા તે દૂરથી ચમકે છે, જેના કારણે અંધારામાં રસ્તા પર ઊભેલી કે ચાલતી ગૌમાતા વાહનચાલકને વહેલી તકે નજરે પડે છે। આથી વાહનચાલક સમયસર વાહનની ગતિ ધીમી કરી શકે અને સંભવિત અકસ્માતને ટાળી શકે છે। ગૌરક્ષક 113 હિતેશ દેવડા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી આ કામગીરી માત્ર ગૌસેવા પૂરતી મર્યાદિત ન રહેતા માર્ગ સુરક્ષાના દૃષ્ટિકોણથી પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। રસ્તા પર ફરતી ગૌમાતાઓને સુરક્ષિત રાખવા માટે સમાજના અન્ય લોકો પણ આગળ આવે અને આવી સેવાકીય પ્રવૃત્તિમાં સહભાગી બને તેવો સંદેશ પણ આ કામગીરી દ્વારા આપવામાં આવ્યો છે। ટીમના સભ્યો દ્વારા રાત્રિના સમયે વિવિધ માર્ગો પર ફરીને રસ્તા પર રહેલી ગૌમાતાઓની સ્થિતિની પણ જાણકારી લેવામાં આવી હતી, જ્યાં ગૌમાતાઓની અવરજવર વધુ જોવા મળે છે તેવા વિસ્તારોમાં ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું। ગૌમાતાઓને સુરક્ષિત રીતે રેડિયમ બેલ્ટ પહેરાવી તેમની અવરજવર દરમિયાન વાહનચાલકોને સરળતાથી દેખાય તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી। ગૌરક્ષક ટીમની આ કામગીરીને લઈ સ્થાનિક લોકોમાં પણ સકારાત્મક પ્રતિસાદ જોવા મળ્યો હતો। ગૌમાતાની સુરક્ષા સાથે સાથે માર્ગ અકસ્માત અટકાવવાના પ્રયાસરૂપે કરવામાં આવેલી આ પહેલને લોકો દ્વારા આવકારવામાં આવી રહી છે। આ પ્રકારની કામગીરી સતત ચાલુ રાખવામાં આવે તો રાત્રિના સમયે રસ્તા પર ફરતી ગૌમાતાઓને અકસ્માતથી બચાવવામાં મદદ મળી શકે છે। સાથે જ વાહનચાલકોને પણ રાત્રિના સમયે વધુ સાવચેતીપૂર્વક વાહન ચલાવવાનો સંદેશ મળે છે। ગૌમાતાની સેવા, સુરક્ષા અને અકસ્માત નિવારણના ઉદ્દેશ્ય સાથે ગૌરક્ષક 113 હિતેશ દેવડા તથા તેમની ટીમ દ્વારા હાથ ધરાયેલી આ રેડિયમ બેલ્ટ સેવા હાલોલ વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે। રિપોર્ટર અલ્પેશ સિંહ રાઠોડ, કાલોલ પંચમહાલ 25 ઓગસ્ટ 2026।